માતાજી મિત્રો, આજે અનેક સમાજો વર્તમાન કાળમાં કરકસર કરવા લાગ્યા છે. પ્રજાએ કમાવાની તાકેદારી રાખવી જોઈએ, કઠિન પરિશ્રમ કરવો જોઈએ અને પૈસાની સાથે સાથે પુણ્ય પણ કમાવવું જોઈએ. પૈસો કમાઈને કંઈક પુણ્ય થાય એવા કાર્યમાં વાપરો તો એનો કોઈ અર્થ છે કરકસર કરવાનો. અને જે કુરિવાજ દૂષણની વાત કરો છો તો દૂષણમાં કોઈ દૂષણ મોટું હોય, ખતરનાક હોય તો એ છે મફતિયા વૃત્તિ, મફતનું લેવાની લાલસા. આ મફતનું લેવાની લાલસા છે એ વારંવાર આ દેશને નુકસાન કરે છે અને મફતની વૃત્તિ ધરાવતા લોકો વિધર્મીઓના આથા બને છે. એટલે આ દૂષણ હટાવવું જોઈએ અને રાજનેતાઓ જે સમાજ સુધારણામાં લાગી ગયા છે એમને કરકસર કરવાની જરૂર છે. સાસવારે ચૂંટણીઓ અને ચૂંટણીઓમાં બેફામ નાણાંનો દુરુપયોગ થાય છે, રેલમછેલ થાય છે પૈસાની, અને લોકો બહુ આનંદથી આ લૂંટ ચલાવે છે. 10 દિવસ નેતાઓને લૂંટે છે અને પછી પૂરા 5 વર્ષ સુધી આ પ્રજા નેતાઓ પાસે લૂંટાય છે. એટલે આ મફતિયા વૃત્તિ એ ઘાતક સાબિત થઈ છે. જય માતાજી.